અને તમે કોઈ ઈચ્છો છો કે આમાં કંઈક થવું જોઈએ, એ જ સેમ સિસ્ટમમાંથી હું પણ નીકળ્યો, પણ હું ત્યાં એમાં સતત ને સતત કાર્યરત રહ્યો છું. કોઈ પણ સિસ્ટમને સુધારવી હોય તો સિસ્ટમની બહાર રહીને સુધરી જ નહીં હોય છે. એટલે સિસ્ટમનો ભાગ બનવું જ પડે, અને એટલે સિસ્ટમનો ભાગ બનવા માટે થઈને હું પાર્ટીમાં સતત કાર્યરત રહ્યો છું. હવે પછીનું તમે કદાચ જે ભૂતકાળમાં ઘટના બની, ઘણી બધી ઘટનાઓ બની છે, એને હવે આપણે સુધારી શકીએ એમ નથી. પણ હવે બેનજી જે રીતના દિશા નિર્દેશ કરી રહ્યા છે, અને બેનજી જે રીતના પાર્ટીનું ક્લેવર જે રીતના ફિલ્ડમાં ઉતારવા માંગી રહ્યા છે, હવે કોઈ પણ પદાધિકારી છે એ ઘરે બેસીને ફેસબુક ઉપર કામ કરી નહીં શકે, એને ફિલ્ડમાં ઉતર્યા વગર છૂટકો નથી. અને ઘણો બધી ફેરફાર થવાનો છે, નેશનલ લેવલથી કામગીરીમાં ફેરફાર થવાનો છે. એ આપણને બધાને અપેક્ષાઓ પણ છે, અને એ અપેક્ષાઓ પૂર્ણ પણ થશે. એટલે હું તમને આ તબક્કે સાહેબથી પણ ખાતરી આપું છું કે તમે જે ઈચ્છો છો એવું સૌરાષ્ટ્રમાં યુવાનોનો, હમણાં થોડી વાર પહેલા જ અમારા મિત્રોની સાથે ચર્ચા થઈ હતી કે ભાઈ અમારે એમ કે યુવાનોને આમાં 50% ભાગીદારી આપવી જ જોઈએ, અને આપ્યા સિવાય આમાં પરિવર્તન શક્ય નથી. રાજકીય પાર્ટી આમાં ઊભી થઈ શકે એમ નથી. અમરેલી જિલ્લામાં એક સમય એવો હતો કે ગુજરાતમાં સૌ પ્રથમ 2000ની સાલમાં અહીંયા આપણે રાજુલામાં નગરપાલિકા રાજુલામાં નગરપાલિકા કાઢી હતી. એ પછી સતત પછી આપણો જે ગ્રાફ તૂટતો ગયો તેમાં ક્યાંક ને ક્યાંક આપણી કચાશ તો છે આપણી. એટલે ક્યાંથી પછી નેતૃત્વ પછી સ્ટેટ લેવલનું હોય, બીજું હોય, ઘણું બધી એ બધા આપણે જાણીએ છીએ, જેની અહીંયા કોઈ ચર્ચા કરવી એ જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી. હા, ના એ કોઈ દિવસ અને એ હા એ કરે એનો કઈ વાંધો નથી, પણ મારે કઈ એ શક્ય, કારણ કે અત્યારે હું એક પાર્ટીમાં એક એવી રીતના જવાબદારી વાળા પદમાં નહીં, પણ એક જવાબદારી વાળી મને આમની સાહેબની સાથે મને સહાયક તરીકે જ્યારે મૂક્યો છે, ત્યારે મારા શબ્દોને મારે વ્યવસ્થિત રીતે અને પાર્ટીની કોઈ પણ છાપને આંચ ન આવે એવી રીતના મારે કામ કરવું પડે છે. પણ હું તમને ખાતરી આપું છું, આ જિલ્લાની અંદર મેં કામ કરેલું છે. હું છાતી ઠોકીને કહું છું કે આ જિલ્લામાં એક વખત હું આમાં પ્રવાસ એક વખત આ જિલ્લાના આખા બધી જ વિધાનસભામાં કરું એટલે અહીંયા સંગઠન બની જાય. એટલે તમે બધા છો ત્યાં, તમે થોડા ના પડો, વસંત ના પડશે તો વસંતનો કાટલો પકડીને કહીશ આવવું જ પડશે. અને ભરત ના પડે તો ભરતનો કાટલો પકડી જાય, નરેશ ના પડે તો નરેશનો કાટલો પકડીને કહીશ. અરે તમે નહીં કેમ આવો? તમે નહીં આવો કોણ કરશે? મળી જાવ પછી તમે આવશો. એટલે અને એ તમે જે કંઈ ભૂતકાળમાં બની ગયું છે એ પુનરાવર્તન હવે નહીં થાય એની પણ ખાતરી રાખજો. એટલે જે કંઈ તારી વેદના હતી એનો મેં જવાબ આપ્યો છે. એટલે એટલી ફરી ખાતરી આપું છું કે બહુજન સમાજ પાર્ટી હવે ફિલ્ડ લેવલે લડત કરવા માટે તૈયાર થઈ છે. અને અમે બધા જ તમને છેલ્લા સમય તમે જોજો કે જ્યારે અહીંયા રાજારામ સાહેબ જે આખા ગુજરાતનો પ્રવાસ કર્યો એ પછી અમે અત્યારે બે ટીમ પાડી દીધી છે 3 ઝોનની. એમાં અમે નોર્થ ઝોન અને સાઉથ ઝોનમાં અમે આટો મારીને મધ્ય ઝોન અને સાઉથ ઝોનમાં એ પછી સૌરાષ્ટ્ર ઝોનમાં બધી જગ્યાએ ત્યાં બીજી ટીમ ફરે છે. અને હજી પણ આપણે બસપાનું જમીની લેવલનું બૂથ લેવલનું કામ કરવા માટે બેનજીએ સ્પષ્ટ સૂચના આપી છે. બાકી તમે ખાલી કાગળ ઉપર આમ કરીને આમ આપી દેશો કે એટલું સંગઠન બની ગયું છે તો એ પણ શક્ય નથી. એટલે હવે તમારે યુવાનોની જે કંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષા મુજબ બહુજન સમાજ પાર્ટી કામ કરવાની છે. ને એટલે હું આશા રાખું છું કે તમે બધા મિત્રો પણ બહુજન સમાજ પાર્ટીની રીતિમાં વિશ્વાસ કરી અને તમે જોડાશો. સાથે તમને એ પણ કહી દઉં કે ધારાસભ્ય બનવું એ કોઈ આપણો કોઈ ટાર્ગેટ નથી હોતો. મને 2017ની ચૂંટણીમાં ઉનાકાંડ બન્યો ત્યારે 2016માં મને 20 તારીખે 20/6 કોડીનારમાં દિનુ ભોગા સોલંકીના કાર્યાલયમાં રાત્રે 10 વાગે બોલાવી અને અમારે અડધો કલાકથી કલાક ચર્ચા થઈ હતી અને એણે મને ટિકિટની ઓફર કરી હતી. મારો વિસ્તાર હતો, ત્યાં હું જીતી શકું એમ હતું. દિનુ ભોગા સોલંકીની તાકાત, ભાજપની તાકાત, આ બધું મળે એમ હતો. પણ મને ખબર હતી કે આ લોકો એક વખત આપણો ઉપયોગ કરીને પછી છે ને આપણને પૂરું કરી નાખે આપણે. એટલે ધારાસભ્ય બની જવું એ જરૂરી નથી, પણ આપણી પાર્ટીને એની સાથે મજબૂત કરવી એ પણ જરૂરી છે. અને તમારા જેવા યુવાનો આ વસ્તુને માત્ર ધારાસભ્ય સુધી સીમિત ન રાખતે વિચારધારાની લડાઈ સુધી સીમિત રાખજો એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂરી કરી અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, જય ભારત.